નમસ્કાર. ડોક્ટર જીવરાજ મહેતા હોસ્પિટલ એનો આ એક પ્રશંસનીય પ્રયાસ, થોડો સંવાદ, રોગથી દૂર જવા માટે થોડી તકેદારી, આપણે આપણી જાતને ઓળખીએ, આપણા શરીરની ભાષાને ઓળખીએ અને એ નિમિત્તે આપણે આ સમાજને તંદુરસ્ત રાખી શકીએ, એના માટેનો એક અનોખો પ્રયત્ન એટલે તંદુરસ્ત વાતો. આ જગતમાં લગભગ ખાસા એવા માણસો, એનો આઈ બહુ મોટો હોય છે, એને આપણે આઈ સ્પેશિયાલિસ્ટ કહીએ છીએ. હું મારું, પણ ખરેખર જેની જરૂર છે, જેને કેળવવાની છે, એ દ્રષ્ટિ છે. આઈ સ્પેશિયાલિસ્ટ હોવું એના કરતાં આપણી આઈના સ્પેશિયાલિસ્ટ હોવું, આપણી દ્રષ્ટિના સ્પેશિયાલિસ્ટ હોવું એ વધારે અગત્યનું છે. એવા જ આઈ સ્પેશિયાલિસ્ટ, આપણી નજરની આંખોની તકેદારી રાખે એવા ડૉક્ટર આજે આપણી વચ્ચે છે. ડૉક્ટર રશ્મિ શર્માજી, ખૂબ ખૂબ સ્વાગત છે તમારું અમારા સરસ મજાના પોડકાસ્ટમાં. અમે સરસ વાતો કરીએ છીએ જીવનને અનુલક્ષીને, થોડાક સરસ મજાના જીવરાજ મહેતા હોસ્પિટલ સાથે સંકળાયેલા ડૉક્ટર્સને આમંત્રિત કરીએ છીએ અને એમની સાથે થોડો સંવાદ કરીએ છીએ, જેથી લોકોના રોજબરોજના જીવનમાં જે રોગો છે અથવા જેમને ખબર નથી પડતી કે કદાચ મને આવું હોઈ શકે છે, એવા લોકો સુધી પહોંચીએ અને પછી એ લોકો ડૉક્ટર જીવરાજ મહેતા હોસ્પિટલ સુધી પહોંચે, એનો એક સેતુ, બ્રિજ એનું કામ કરીએ છીએ. આપનું હૃદયના ઉમળકાથી સ્વાગત છે. થેન્ક યુ. આંખો બહુ અગત્યનો ભાગ છે, જેને આપણે બહુ ડેલિબરેટલી લેતા હોઈએ છીએ જીવાતા જીવનમાં. કશું પડે અથવા આંખોમાં કંઈ ખૂંચે, કચરો આવી જાય, ત્યારે જ આપણને ભાન થાય છે કે આપણે આ આંખથી કેટલું બધું કામ લેતા હોઈએ છીએ. કદાચ અવાજ પછી સૌથી વધારે કોઈ અંગ કામ કરતો હોય શરીરનો તો એ આંખ છે. આપણે પહેલા જાગીએ છીએ ત્યારે કોઈકનો અવાજથી સાંભળીએ છીએ, ક્યારેક સ્વપ્નવત સ્થિતિમાં પણ અવાજ ચાલુ હોય છે, પણ પછી તો સીધી આંખો ખુલે છે. જાગી જવું એ બંને અર્થમાં અભિપ્રેત છે. એક કોમન કોઝ જોવા મળે છે ઘણા બધા લોકોમાં રેડ આઈઝનો. એ શું છે મેડમ, અમને સમજાવો. જે ઘણા બધા કોઝિસ હોય છે, તો એમાં મોસ્ટ કોમનલી આંખ આવતી હોય, કન્જંક્ટિવાઇટિસ જેને કહીએ આપણે, જી, એના લીધે આપણને રેડ આઈઝ થાય, અથવા કંઈક જેમ તમે કીધું આંખમાં કચરો ગયો અત્યારે તો રેડ થવાની જ આંખો. એના સિવાય બી ઘણા બધા રીઝન્સ હોય. આંખમાં સોજો આવ્યો હોય, અમુક લોકોને ઝામરનો ઇશ્યુ હોય, એમને બી ક્યારેક વચ્ચે વચ્ચે આંખો લાલ થતી હોય. તો એના માટે આપણે જ્યાં સુધી આંખના ડોક્ટરને મળીએ નહીં, તપાસ ના કરાવીએ, ત્યાં સુધી માની લેવું કે મને આંખ આવી ગઈ અથવા મને કોઈ તકલીફ નથી, આ ડ્રોપ્સ થી મટી જશે અને મેડિકલ સ્ટોરમાંથી ઓવર ધ કાઉન્ટર ડ્રોપ્સ લઈ લેવા, એ એડવાઇઝેબલ નથી. કારણ કે અમુક વખતે એવા ડ્રોપ્સમાં સ્ટીરોઇડનું કોમ્પોનન્ટ આવતું હોય કે જે આપણી આઈઝને આઈધર ટેમ્પરરી ઓર પરમનન્ટલી ડેમેજ કરી શકે. અચ્છા, એટલે એના માટે એકવાર ચેકઅપ તો જરૂરી. એટલે ઘણા લોકોને આંખ લાલ રહેતી હોય એવા પ્રોબ્લેમ્સ હોય છે, પણ એને ઇગ્નોર કરતા હોય છે. પછી ઘણીવાર એ જ લાલ આંખો દુખતી થઈ જાય અને પછી દવાની દુકાને જાય અને કહે કે ભાઈ મને આંખના ટીપ આપો. તો એ વાયેબલ કહેવાય, સાચું કહેવાય કે? બિલકુલ બી નહીં. બેટર ટુ ગેટ ચેક. ભલે ને કંઈ ના હોય, સેલ્ફ પોલ્યુશન ના લીધે બી આપણી આંખો લાલ થતી હોય, પણ જે આપણે ડ્રોપ્સ નાખીએ છીએ એ કેટલા ટાઈમ સુધી નાખી શકાય, એ આપણા માટે સેફ છે કે આઈઝ માટે સેફ છે કે નહીં, એ બધું તો તમને આઈ સ્પેશિયલિસ્ટ સિવાય બીજું કોઈ ના કહી શકે. એકાદી વાર ટેમ્પરરી રિલીફ મળી ગયું એટલે આપણે એ ડ્રોપ્સ નાખ્યા કરીએ એ હિતાવે નથી. અચ્છા, બ્લર વિઝન એક ખૂબ પોપ્યુલર થયેલો હમણાંથી શબ્દ છે, પણ એના બહુ અલગ અલગ પ્રકારો છે, અમને સમજાવશો? બ્લર વિઝન એટલે આપણને ઝાંખું દેખાય, આઈધર દૂરનું ઓર નજીકનું ઓર બંનેમાં ઝાંકપ આવતી હોય. એના કોમન કોઝિસમાં એક તો આપણને ચશ્માના નંબર હોય જે આપણને ખબર જ નહોતું, ચેક નહોતું કરાયું ક્યારેક, તો એનામાં કુડ બી સમથિંગ એઝ સિમ્પલ એઝ ધેટ કે ભાઈ ચશ્મા નંબર છે એટલે નથી દેખાતો, ઓર એનાથી આગળ વધીને આપણને મોતિયો આવતો હોય એના લીધે,
હમ. ડાયાબિટીસના હિસાબે કંઈ આંખમાં ડેમેજ થતું હોય એના લીધે, જામણના લીધે, અચ્છા. સિમ્પલ થિંગ્સ લાઈક ડ્રાયનેસ, આંખો કોરી પડતી હોય, સુકાતી હોય એના લીધે. તો આ બધા જ રીઝન્સ હોઈ શકે. બટ અગેન જાતે ને જાતે ડાયગ્નોઝ કરી કંઈક આગળ અથવા એને ઇગ્નોર કરવું, આઈધર બંને રસ્તા છે, તો એ બંને જ બરાબર નથી. એના સિવાય આપણે આઈ સ્પેશિયલિસ્ટને મળીએ, બધી વ્યવસ્થિત તપાસ કરાવીએ, ઇન્ક્લુડિંગ ચશ્માના નંબર ચેક કરાવીએ, આઈ પ્રેશર ચેક કરાવીએ, રેટિના જે આંખના પડદા હોય એની તપાસ કરાવીએ, ત્યારે જ આપણને ખબર પડે કે એક્ઝેક્ટલી આનું શું કારણ હતું. ઓકે. ડોક્ટર જીવરાજ મહેતા હોસ્પિટલ આ બધી જ સેવાઓ સાથે સંલગ્ન છે? ડેફિનેટલી. હા. બધું જ આપણી પાસે અવેલેબલ છે. આ અચ્છા. બધી જ તપાસ થતી હોય, ભલે જામણની હોય, પડદાની હોય, અચ્છા. બધી જ તપાસ એટલે અવેલેબલ. કોઈકની લાલ આંખ હોય અને તમને થોડોક પણ એવું ઇન્ટ્યુશન આવે તો તમે એને આગળ કેવી રીતે પ્રોસેસ કરાવો છો? જનરલી આપણે લાલ આંખ માટે તો પહેલા ડ્રોપ્સ આપી અને એન્ટીબાયોટિક ડ્રોપ્સ હોય એનાથી આપણે પહેલા લાલસ ને બધું ઓછું થાય. ઇન કેસ ઇન્ફેક્શન હોય એ ક્લિયર આઉટ થાય. જો ગ્લોકોમાનું ડાઉટ હોય તો આઈ પ્રેશર ચેક કરીએ છીએ. એની આગળ ડ્રોપ્સ નાખી રેટિનાની તપાસ કરાય છે. તો એમાં નર્વમાં, પડદામાં કોઈ ઇશ્યુ દેખાય છે કે નહીં, એના ઉપરથી આગળ પેશન્ટને કેસ ટુ કેસ અલગ અલગ ટ્રીટમેન્ટ હોય છે. પછી એમને બધું સમજાવવામાં આવે છે. ઓકે. કેટરેક્ટ ડાયગ્નોસિસ થાય અને પછી એને ઓપરેટ કરવાનું થાય, જી, તો એવા કિસ્સાઓમાં આપણે શું કરતા હોઈએ છીએ અને કેવી રીતે કરવું જોઈએ? સાચી જનરલી હા, પદ્ધતિ શું? હવે જનરલી કેવું, મોતિયો આવી ગયો હોય તો આપણે એક્ઝેક્ટલી ઓપરેટ ક્યારે કરવો? હવે પહેલા મારે આ સવાલ પહેલા એક નાનકડો સવાલ પૂછવો છે કે મોતિયો આવ્યો છે એની ખબર કેવી રીતે પડે? એ તો ઘણા લોકોને ડોક્ટર જ કહેશે. અચ્છા. વિધાઉટ ચેકઅપ એ ના કહી શકાય. અચ્છા. આપણને એના કોઈ લક્ષણો ખરા કે? હા, ઝાકપ આવતી હોય છે જનરલી. એના સિવાય આપણને રાતના ડ્રાઇવિંગમાં ખાસી તકલીફ પડતી હોય, સામે ગ્લેર આવે, આંખો અંજાઈ જવી જેને કહીએ, કે સામે પડે ત્યારે દેખાતું બંધ થઈ જાય, તો એ થતું હોય છે. એના સિવાય કલર્ડ હેલોઝ, એટલે આપણે બલ્બની આજુબાજુ રંગબેરંગી રિંગ્સ દેખાતી હોય, that also could be a symptom of cataract. અને એના સિવાય ક્યારેક ડબલ દેખાતું હોય. સપોઝિંગ રાતના આપણે મૂન સામે જોઈએ તો એકની જગ્યાએ આપણને 2-3 શેડોઝ જેવા દેખાય, તો that could be because of cataract. તો આવું કંઈ બી થતું હોય તો ડેફિનેટલી આંખના ડોક્ટર પાસે તપાસ કરાવી. અને જો આપણને કેટરેક્ટ ડાયગ્નોઝ થયું હોય તો આપણે ફંક્શનલ વિઝન હવે જોઈએ છે. જે માણસ બહુ જ એક્ટિવ છે, જેને અત્યારે ડ્રાઈવ કરવાની જરૂર છે, કમ્પ્યુટર ઉપર વર્ક કરીએ છીએ, મોબાઈલમાં કંઈક વર્ક કરવાનું હોય છે, તો એમાં આપણે 40-50% વિઝન સાથે વર્ક ના કરી શકીએ. તો એમાં વેઇટ કરવું એના કરતાં આપણે અર્લી ઓપરેશન ઇઝ અ બેટર ઓપ્શન. કારણ કે હવે જે આપણે MICS પદ્ધતિ કરીએ છીએ, જેમાં બહુ જ નાનું ઇન્સિઝન આવતું હોય, લેસ દેન 2 મિલીમીટર, એ જ પદ્ધતિ આપણે એ ઓપરેટ કરીએ છીએ. અને ઇટ ઇઝ અ ડે કેર પ્રોસિજર, વોક ઇન વોક આઉટ હોય છે. એડમિટ નથી કરતા પેશન્ટને, કોઈ ઇન્જેક્શન આપવામાં નથી આવતો, પાટો નથી આવતો, જસ્ટ ડ્રોપ્સમાં કરીએ છીએ. પેશન્ટ ચાલતું આવે, ઓપરેટ થાય, થોડીક વાર રેસ્ટ કરે અને જતું રહે ઘરે. એટલે પહેલા જે આપણને ઘણું બધું નડતું હતું અને દિવસો થતા હતા, એના કરતા અત્યારે હવે મિનિટોમાં થઈ જાય છે અને સક્સેસફુલ. અચ્છા. એમાં લેન્સના ઓપ્શન પણ હોય છે? હા, ઘણા બધા અલગ અલગ ઓપ્શન્સ હોય છે. તો અગેન દેટ ડિપેન્ડ્સ ઓન કે આપણે શું કામ કરીએ છીએ. તો એના માટે એવું નથી કે વન સાઇઝ ફિટ્સ ઓલ, કે મોનોફોકલ લેન્સ છે તો બધાને આપણે મોનોફોકલ એડવાઇસ કરીશું, એવું નથી. જેને ડ્રાઈવ કરવાની જ વધારે જરૂર પડે, લોંગ ડિસ્ટન્સ હાઈવે ઉપર ને એમ ડ્રાઈવ કરતા હોય, એમને જનરલી મોનોફોકલ લેન્સ એડવાઇસ કરવામાં આવે છે. એના સિવાય એવા બી લેન્સીસ છે જેમાં તમારે દૂરના અને નજીકના બેના નંબર્સ જતા રહેતા હોય, એમાં બી ઘણા બધા ઓપ્શન્સ છે, ઇન્ક્લુડિંગ એડવાન્સ મોનોફોકલ, મલ્ટીફોકલ, ટ્રાયફોકલ. તો આ બધા જ ઓપ્શન્સમાં તમારા માટે કયું બેસ્ટ રહેશે. જો તમને ત્રાસા નંબર હોય તો આપણે ટોરિક કોમ્પોનન્ટ એમાં એડ થાય, તો એમાં બી અલગ મોનોફોકલ ટોરિક, એડવાન્સ મોનોફોકલ ટોરિક, અલગ અલગ પ્રકારના લેન્સીસ હોય. બટ આ બધી જ બાસ્કેટમાંથી આપણા માટે કયું યોગ્ય છે, આઈધર 1, 2, 3 જે બી ઓપ્શન્સ છે આપણા માટે, એ બી તમને સિર્ફ ને સિર્ફ ઓફ્થલ્મોલોજીસ્ટ ને તમારા વચ્ચેની ડિસ્કશનથી ખબર પડશે. તમારા જેવા નિષ્ણાત એને વધારે સારી રીતે કહી શકે. અને દર્દીને આંખને કેવું
સગવડતા ભર્યું છે, શું છે, એની ઉપર બીજી જ. કોઈ કન્ડિશન્સ છે કે નહીં, એમને અચ્છા. ગ્લોકોમા તો નથી, એમને અચ્છા. રેટિનાનો કોઈ ઇશ્યુ નથી, અચ્છા. ડાયાબિટીસના લીધે જે ડાયાબિટીક રેટિનોપેથી થતી હોય એ નથી. હમ. તો એ બધું જાણીને પછી આપણે આગળ વધીએ અને આ ડિસ્કશન વ્યવસ્થિત થતું હોય પેશન્ટ સાથે, પછી એ ઇન્ફોર્મ ચોઇસ કરે કે ભાઈ આ મારા માટે આ મને આ વધારે વાયબલ લાગે છે, આઈ વુડ લાઈક ટુ ગો ફોર ધીસ લેન્સ. બટ એના માટે આગળની બધી ટેસ્ટ હોય, પછી ડિસ્કશન થતી હોય, એ બધા માટે આપણે ડોક્ટરની સલાહ લેવી બહુ જ જરૂરી જરૂરી છે. તમે એક ઉલ્લેખ કર્યો ગ્લુકોમા, રાઈટ. એના લક્ષણો શું અને એની સારવાર કેવી રીતે હોય છે? રાઈટ. સી ફર્સ્ટ ઓફ ઓલ ગ્લોકોમા જ્યારે આપણે આંખનું પ્રેશર વધે ત્યારે એને સાદી ભાષામાં ઝામર અને અમે ગ્લોકોમા કહીએ છીએ. ધીસ ઇઝ ઓલ્સો નોન એઝ અ સાયલેન્ટ થીફ ઓફ સાઇટ. એટલે એમાં એઝ સચ બહુ જ ઓછા કેસીસમાં આપણને લક્ષણો જોવા મળતા હોય છે. લક્ષણોમાં પેન અને રેડનેસ, બસ આના સિવાય કશું હોતું નથી. અને મોર દેન 80% કેસીસમાં આ બધા લક્ષણે નથી હોતા, બટ ધીમે ધીમે વિઝન ઘટતું જતું હોય એઝ ટાઈમ ગોઝ બાય અને ગ્લોકોમા ડાયગ્નોઝ નથી થયું. ક્યારે આપણે તપાસ કરાઈ નહીં, ક્યારે આપણને ખબર નહોતું, એના હિસાબે. અચ્છા. પણ ઝામર તમે જે કીધું કે ઘણીવાર યુવાનોમાં પણ મેં જોયું છે કે ઇગ્નોર કરતા હોય છે, તો એને માટે શું તકેદારી રાખવી જોઈએ અને એને શું કરવું જોઈએ તરત? એમાં તો ચેકઅપ, રેગ્યુલર ચેકઅપ એ એક જ વિકલ્પ છે કે જેનાથી એક તો આપણને ખબર પડશે કે ભાઈ આપણને ઝામર છે કે નહીં. સેકન્ડલી, જો થઈ ગયું હોય તો બી આગળ જતા એને રેગ્યુલરલી ચેક કરાવવું, પ્રેશર કેટલું છે એ ચેક કરાવવું. એની આગળ જે આપણી આંખની નસ હોય, ઓપ્ટિક નર્વ હેડ, ઓસીટી કહેવાય, એ કરાવવું. પેરીમેટ્રી કે જેને આપણે ફિલ્ડ ટેસ્ટ કહીએ, કારણ કે ઝામરમાં આજુબાજુનું દેખાતું ધીમે ધીમે બંધ થતું જતું હોય છે. સેન્ટ્રલ વિઝન આપણું ઇવન એડવાન્સ્ડ કેસીસમાં બહુ જ સારું હોય છે, બટ આજુબાજુનું દેખાતું ખાસું બંધ થઈ ગયું હોય છે. એ આપણને બહુ જલ્દી ધ્યાન નથી આવતું અનલેસ કે આપણે પેરીમેટ્રીનું ટેસ્ટ કરીએ. ઓકે. તો એના રિસ્ક ફેક્ટર અને એની ટ્રીટમેન્ટ ડોક્ટર જીવરાજ મહેતા હોસ્પિટલ કેવી રીતે કરતી જો હોય છે? ફર્સ્ટ આપણે રિસ્ક ફેક્ટર્સ માટે કહીએ તો આ એક વસ્તુ છે જે વારસાગત જનરલી હોય છે. ઓકે. તો જો આપણી ફેમિલીમાં આપણા વડીલોમાં કોઈને ઝામર હોય તો આપણે ડેફિનેટલી 40 ની એજ પછી ચેક કરાવી લેવું સારું. એના સિવાયના રિસ્ક ફેક્ટર્સમાં ડાયાબિટીસ, પછી જો આપણા ચશ્મા નંબર માયોપ્સમાં જે માઇનસમાં નંબર્સ આપણે કહીએ એ વધારે હોય તો એમાં બી આપણે ઝામરનો રિસ્ક વધતું હોય અને એમાં બી ચેક કરાવી લેવું સારું. એના સિવાય જે આપણા ઇન્વેસ્ટિગેશન્સ અને ટ્રીટમેન્ટ પાર્ટ એ બંને જીવરાજ મહેતામાં થાય છે. જે ઇન્વેસ્ટિગેશન્સમાં મેં તમને કીધું, પેરીમેટ્રી અને ઓસીટી, આ બંને જ વસ્તુ આપણી જોડે અવેલેબલ છે. અને ટ્રીટમેન્ટ વાઇઝ જનરલી આઈ ડ્રોપ્સથી મોટા ભાગના કેસીસ મેનેજ થઈ જતા હોય છે. કોક જ કેસમાં આપણને લેઝર અથવા ઓપરેશનની જરૂર પડતી હોય છે. એક પ્રશ્ન એવો પણ હંમેશા રહ્યો છે, લોકો સર્ચ પણ વધારે કરતા હોય છે, ડાયાબિટીક પેશન્ટ હોય છે એને આંખ સીધી ઇફેક્ટ કરતી હોય છે, તો એના માટે બી આગળ ચેકઅપ જરૂરી છે. ડાયાબિટીઝમાં ઘણી બધી અલગ અલગ પ્રકારની ઇફેક્ટ થતી હોય. જો કંટ્રોલમાં ના હોય ડાયાબિટીસ, સારું કંટ્રોલ ના હોય તો આપણા ચશ્મા નંબર્સ બી ફ્લક્ચ્યુએટ થતા હોય, જેમ શુગર લેવલ ફ્લક્ચ્યુએટ થાય એમ. તો એના માટે બી રેગ્યુલર ચેકઅપ. પછી એના સિવાય કેટરેક્ટ બી ડાયાબિટીક પેશન્ટ્સને વહેલા આવવાના ચાન્સીસ હોય છે. ગ્લોકોમા માટે બી એક ડાયાબિટીસ રિસ્ક છે, તો અનલેસ આપણે ચેકઅપ કરાવીએ આપણને ખબર નહીં પડશે. એના સિવાય રેટિનોપેથી, જે આંખના પડદા ઉપર ડાયાબિટીસની અસર થતી હોય, એના માટે બી દર 6 મંથલી 6 મહિને ચેકઅપ કરાવવાનું હોય છે, કે જેમાં ડ્રોપ્સ નાખીને આંખના પડદાની તપાસ થતી હોય છે. તમારી વાતમાંથી જ રેટિનોપેથી શું છે અને એની સારવાર કેવી રીતે? ઘણીવાર એકદમ લાસ્ટ સ્ટેજમાં ઘણીવાર ખબર પડતી હોય છે અને ઘણીવાર શરૂઆતના તબક્કામાં ખબર પડતી હોય છે. જો શરૂઆતમાં તો ખબર પડી જાય તો વેરી નાઇસ, ધેટ્સ અ વેરી ગુડ સાઇન, કે કારણ કે આપણને હવે આપણી પાસે ટાઈમ છે કે આપણે આગળ શુગર્સ એકદમ સ્ટ્રિક્ટલી કંટ્રોલમાં રાખીશું અને એટ ધીસ લેવલ આપણને કોઈ સ્પેસિફિક ટ્રીટમેન્ટની જરૂર નથી, બસ રેગ્યુલર ચેકઅપની જરૂર છે. જો ઇન કેસ રેટિનોપેથી સ્ટાર્ટ થઈ ગઈ હોય તો 2 to 3 મંથલી ચેકઅપ્સ આપણે કરવાનું કહેતા હોઈએ છીએ. આગળ વધતા જ્યારે એ મોડરેટ અથવા સિવિયર સ્ટેજમાં હોય ડાયાબિટીક રેટિનોપેથી, ત્યારે એના માટે પહેલા ઓસીટી કરી અને પછી એની આગળ એનું ટ્રીટમેન્ટ ગાઈડલાઇન્સ હોય છે. તો ઓસીટી ઉપરનું કેવું પિક્ચર છે, રેટિના કેટલું ડેમેજ થયું છે, એના ઉપરથી આગળ લેઝર્સ કરવાની જરૂર છે કે કેમ, આંખમાં
અંદરના પાર્ટમાં ઇન્જેક્શન આપવાની જરૂર છે કે કેમ. હમ. તો આ બધા ઓપ્શન્સ હોય છે, બટ અનલેસ આપણે ચેકઅપ કરાવીએ આપણને ખબર નહીં પડશે. ઓકે. બટ એક લેવલ સુધી જ આ બધું ટ્રીટેબલ છે. એક લેવલ પછી આની ટ્રીટમેન્ટથી બહુ વધારે ફરક વિઝન ઉપર નથી પડતો, અચ્છા. કારણ કે જે વિઝન લોસ થાય છે ડાયાબિટીક રેટિનોપેથીમાં હમ. એ રિવર્સિબલ હોય છે જ્યારે અચ્છા. મોડરેટ ઓર સિવિયર કેસમાં ડાયગ્નોઝ થયું હોય ત્યારે. અચ્છા. જો અર્લી સ્ટેજમાં માઇલ્ડ કેસીસમાં ડિટેક્ટ થઈ ગયું હોય તો દેટ ઇઝ અ બેસ્ટ સિનેરિયો, અચ્છા. કારણ કે એમાં આપણે બધું કંટ્રોલ કરી લઈએ છીએ. એક સવાલ હંમેશા યુથને રહ્યો છે કે ચશ્માના નંબર કઢાવી નાખવા છે, જી. અને તમે ને હું બંને ચશ્મામાં બહુ સારા લાગીએ છીએ. યુવાનોને એવું હોય છે કે ચશ્મા નથી પહેરવા, તો ઘણી બધી જગ્યાએ હવે તો એના નંબર નીકળી જતા હોય છે. એ કેટલું હિતાવ આંખો માટે, અને એટલે આમ જરૂરી હોય છે કે બને ત્યાં સુધી આ ઓપ્શનલ છે. ઓકે. આપણું ચોઈસ છે. જો આપણને નહીં જ ફાવતા હોય ચશ્મા કે નથી જ પહેરવા તો આપણે કઢાઈ શકીએ, બટ એના માટે આપણી આઈઝ સુટેબલ છે કે નહીં એ પ્રોસિજર અંડરગો કરવા માટે, લેસિક જેને કહીએ, એના માટે આગળની બધી ટેસ્ટ હોય છે, ઇન્ક્લુડિંગ ટોપોગ્રાફી, ઇન્ક્લુડિંગ રેટિના ચેકઅપ. તો એ બધું કરાઈ અને પછી એ ઓપ્શનલ પ્રોસિજર છે. ઇટ્સ મોર લાઈક અ કોસ્મેટિક પ્રોસિજર કે આપણને ચશ્મા ગમતા નથી તો આપણે કઢાઈશું. એટલે નંબર હોય જરૂરિયાત નથી, બિલકુલ બી નહીં. બરાબર. પણ ઘણા બધા યુથ એવા હશે કે જેને એમ છે કે બસ મારે ચશ્મા નથી પહેરવાના, ટ્રીટમેન્ટ કરાવવી જ છે એવું નક્કી કરી લેતા હોય. ઘણીવાર એ તકલીફ પણ આપે કે પાછલા સમયમાં, અત્યારે તો બધું સ્મૂથ જાય પણ પાછળના તબક્કામાં હિતાવ ખરી કે નહીં? જો એની પ્રોસિજર જે આપણે આંખ ઉપર કરીએ છીએ એના થોડા ઘણા સાઈડ ઇફેક્ટ થવાના. ઇવન લેસિક હેઝ નો સાઈડ ઇફેક્ટ. તો લેસિક પછી ડ્રાય આઈઝ નો પ્રોબ્લેમ કોમન રહેતો હોય છે. હવે આગળ જતા 15 થી 20 વર્ષ પછી મે બી થોડા ઘણા આપણને નંબર્સ પાછા આવી શકે, અડધો પોણો એ રીતનું પાછો આવી શકે. તો બટ અગેન લાઈક આઈ સેડ ઇટ્સ અ પર્સનલ ચોઇસ. તો કરાવવું હોય તો ડેફિનેટલી કરી શકાય. હવે જે ટેકનોલોજી છે એમાં બહુ જ સેફ છે, અને એમાં બિલકુલ બી એવું નથી કે તમે કરાવશો ને કંઈક તકલીફ પડશે જ આગળ જતા. તો ડેફિનેટલી કરાવી જ શકાય, કોઈ જ ઇશ્યુ નથી. મેં આ બધી વાત એટલા માટે તમારી સાથે શેર કરી કે યુથને આ બધા પ્રશ્નો હોય છે, અને પહેલા મેં જોયું છે કે આંખની પદ્ધતિ માટે બહુ દિવસો જતા હતા, એના રિઝલ્ટ આવતા વાર લાગતા હતા. હવે ટેકનોલોજી બદલાઈ છે અને એની સાથે દર્દ પણ એટલા વધ્યા છે, રોગના નામ પણ નવા નવા વધ્યા છે, અને છતાં એની ટ્રીટમેન્ટ પ્રોપર થાય છે. તમે ડોક્ટર જીવરાજ મહેતા હોસ્પિટલ સાથે સંકળાયેલા છો. ત્યાં એવું શું છે કે જે ડોક્ટર જીવરાજ મહેતાને બીજી હોસ્પિટલથી જુદી મૂકી આપે છે અને આંખની સારવારને સુયોગ્ય રીતે કરી આપે છે? જો આપણી જોડે કોમ્પ્રિહેન્સિવ કેર છે, એટલે ઓફથેલ્મિક આપણે જેટલું વિચારી શકીએ એ બધું આપણી જોડે અવેલેબલ છે. અમુક જ કેસમાં જો કંઈક બહુ જ વધારે થતું હોય તો જ આપણે કદાચ હાયર ઇન્વેસ્ટિગેશન્સ રિક્વાયર્ડ હોય કે એવું કંઈક હોય તો આપણે હાયર સેન્ટરમાં રેફર કરવાની જરૂર પડી શકે, બટ એ બહુ જ રેર છે. બાકી આપણી જોડે બધુંય છે કે જેનાથી આપણે પેશન્ટને ટ્રીટ કરી શકીએ. લેટેસ્ટ ટેકનોલોજી છે, ઇન્ક્લુડિંગ ઓસીટી મશીન, ઇન્ક્લુડિંગ જે ફેકો મશીન છે એ બી આપણી જોડે ઇમ્પોર્ટેડ સારામાં સારું લેટેસ્ટ મોડલનું છે. લેન્સીસ વાઇઝ બી આપણે બધા જે સારી કંપનીઝના લેન્સીસ છે એ જ યુઝ કરીએ છીએ. એમાં બી એક ક્વોલિટી કંટ્રોલ છે આપણી પ્રેક્ટિસમાં. સો બિકોઝ ઓફ ધીઝ રીઝન્સ આપણે ડેફિનેટલી સજેસ્ટ કરીએ કે ડોક્ટર જીવરાજ મહેતામાં તમને સારવાર સારામાં સારી મળી રહે, અને ઓપ્શન્સ તમારા જે છે એ બધા જ તમને જણાવવામાં આવે. એવું નહીં કે સિલેક્ટિવ ઓપ્શન્સ આપી અને પછી તમે આમાંથી જ સિલેક્ટ કરો, એવું બી નહીં. તો તમને ચોઇસ વધારે મળે, અને એ તમારું જ ચોઇસ હોય કે ભાઈ મારે આ વાળું કરાવવું છે, આટલા વાળું કરાવવું છે. બજેટનું બી કોઈ કન્સ્ટ્રેન્ટ નથી. ઇનફેક્ટ ઇટ ઇઝ અ વેરી અફોર્ડેબલ હેલ્થ કેર દેટ વી પ્રોવાઈડ એટ ડોક્ટર જીવરાજ મહેતા. તો એવું નથી કે હવે તમે અહીંયા જશો તો તમારા આટલા હજારો ખર્ચા થઈ જ જવાના છે, એવું કશું જ નથી. બહુ સારી વાત કરી મેડમ. એક છે રાઇઝિંગ સ્ક્રીન ટાઈમ. આજના યુવાનો એનાથી કંઈ પણ હોય એટલે તરત જ કેટલી આંખને એનાથી તકલીફ પડતી હશે અથવા ઇફેક્ટ થતી હશે, અથવા એને કેટલું રોકી શકાય, શું કરી શકાય એના
એની કાળજી માટે? સિર્ફ યુવાનો નહીં, આઈ થિંક ઓલ બધા જ, એજ, હા, 0 to હા. 100 તમે વિચારો તો બધા જ હવે સ્ક્રીન ટાઈમ છે જ બધાનું. તો હા. એવું કશું જ કોઈ એજ ગ્રુપ એવું નથી કે જે મેં જોયું કે આનાથી તમે હમણાં બાકી છે. 10 મિનિટ આપણો ઇન્ટરવ્યુ મોડો શરૂ જી, થયો તો તમે મોબાઈલમાં નહોતા, જી. તમે તમારામાં હતા, તમારા એકાંતમાં. બહુ ઓછા લોકોને આવું જી, સમજાય છે અથવા જી, સમજણ પડે છે. જી, તમે જી, એકદમ ફોકસ હતા. જી. ને આજે એવું નથી રહ્યું, કંઈક માણસ નવરો પડ્યો જ નથી કે ફોન Right, લીધો નથી. right, હવે તો એવું પણ નથી, ફોન લેવા માટે નવરો પડે છે. રાઈટ. તો એનાથી જો એક તો થાકનું સિમ્ટમ, Okay. એટલે આપણે આખો દિવસ સ્ક્રોલ કરીએ એનાથી આંખોને થાક બહુ જ લાગતો હોય છે. અચ્છા. ઇવન ક્યારેક તમે નોટિસ કર્યું હોય તો આપણને એમ થાય કે બસ હવે આંખો બંધ કરી દો, હા. કંઈ જ નથી કરવું. દેટ ઇઝ બીકોઝ ઓફ ટાયર્ડનેસ, આંખો થાકી ગઈ છે આપણી. Okay. અને સેકન્ડલી જે લાઇટ આવે છે સ્ક્રીન, કોઈ બી સ્ક્રીનમાંથી, બી ઇટ મોબાઈલ, લેપટોપ, કોઈ બી આપણે ટેબ્લેટ છે, એ બધામાંથી જે લાઇટ આવે છે એનો બ્લુ લાઇટ કોમ્પોનન્ટ જે છે એ આપણા નોટ જસ્ટ કે આ આંખોને થાક લગાડે છે, બટ એના સિવાય રેટિનાને બી ડેમેજ કરે છે. Okay. તો એના માટે બી હવે રીડિંગ મોડ જે યલો ફિલ્ટર્સ છે એ આપણે રાખીએ જ છે. Okay. છતાં પણ આપણે એકદમ ટોટલી એને એલિમિનેટ ના કરી શકીએ. Okay. થર્ડલી, એના સિવાય જે નાના બાળકો ઉપર અસર પડે છે એ બહુ જ વધારે આપણે હવે એના ઉપર બધા શોધ ચાલે છે, સ્ટડીઝ ચાલે છે. તો એમાં જનરલી આપણે જોઈએ છે કે જે નાના બાળકોને સ્ક્રીન ટાઈમ વધારે આપતા હોય, એમના પેરેન્ટ્સ સ્ક્રીન આપી દેતા હોય કે શાંત રહે, ડિસ્ટર્બ ના કરે આપણને, એના માટે આપતા હોય. બટ એનાથી આગળ એમનું કોગ્નેટિવ બિહેવિયર, ડેવલપમેન્ટ, એ બધું ચેન્જ થતું જાય છે. બાળકને કોઈકની જોડે રમવું ગમતું નથી, વાત કરવામાં થોડું મોડું પડે છે. ઇવન જે બીજી બધી આપણે પ્લેથી જે ફાઇન મોટર સ્કિલ્સ ને બધી ડેવલપ થતી હોય કે નાના બ્લોક્સથી આપણે રમીએ, કંઈક ડ્રોઈંગ, કલરિંગ કરીએ, એ બધાથી જે ફાઇન મોટર સ્કિલ્સ પહેલા ડેવલપ થઈ જતા હતા એટ એન અર્લિયર એજ, હવે એ મોડું થતું જાય છે બધું. તો ઇવેન્ચ્યુઅલી અત્યારે નહીં ખબર પડે, બટ 10, 15, 20 વર્ષે આપણને ખબર પડશે કે આ મોબાઈલ્સના લીધે આટલું બધું નાની જનરેશનને, આપણા ફ્યુચર જનરેશન્સને ડેમેજ થાય છે. તો ઇટ ઇઝ ડેફિનેટલી નોટ એડવાઇઝેબલ કે આપણે આટલું બધું સ્ક્રીન ટાઈમ રાખીએ કે છેલ્લે આપણે કોઈક ના કોઈક રીતે આપણી હેલ્થ ઉપર અસર કરે. જેટલું જરૂરી છે તો કરવું જ પડે છે, બટ એના સિવાય પ્રેફરેબલી એન્ટરટેનમેન્ટ માટે આપણે ના યુઝ કરીએ તો વધારે સારું. એના સિવાય એક 20-20-20 રૂલ છે કે આપણે જો 20 મિનિટ સ્ક્રીન વાપરી હોય તો ફોર 20 સેકન્ડ્સ આપણે 20 ફીટ દૂરનું ડિસ્ટન્સમાં જોઈએ. અચ્છા. તો એનાથી આપણી આંખો વચ્ચે રિલેક્સ થાય. બહુ સારી વાત તમે કરી. જનરલી આપણે એક જ ડિસ્ટન્સ ઉપર, અને પેલા કેવું રીડિંગમાં આપણે જોયું હોય તો થોડું દૂર પકડતા હતા, બુક હોય, ન્યૂઝપેપર હોય, બટ સ્ક્રીન જનરલી બહુ જ નજીક હોય છે આપણાથી. આટલું દૂર રાખીને કોઈ જ નથી જોતું, બહુ જ નજીક રાખીએ છીએ. એ બધાને લીધે આ રૂલ ફોલો કરવું, વચ્ચે બ્રેક્સ લેવા, સ્ક્રીન ટાઈમ લિમિટ કરવું, આ બધું બેટર ફોર આર હેલ્થ. એટલે 20 મિનિટ સ્ક્રીન સામે જોયું હોય તો 20 સેકન્ડ સ્ક્રીન 20 ફીટ દૂરનું આપણે જોઈએ તો એનાથી વચ્ચે રિલેક્સ થાય. ઓકે. ઓકે. તમે ખૂબ સારી વાત કરી અને અમને ખૂબ સારી રીતે સમજાવ્યા. મારે તો છેલ્લે એટલું જ કહેવું છે કે જો જીવનની મજબૂત રાખવી છે પાંખો, તો તમારે તંદુરસ્ત રાખવી પડશે આંખો. અને એના માટે તમને કંઈ પણ તકલીફ હોય અથવા તમને તકલીફ જેવું જણાય તો ડૉક્ટર જીવરાજ મહેતા હોસ્પિટલ તમને આવકારે છે. આપણે ફરી મળીશું એક સરસ મજાના નવા પોડકાસ્ટ સાથે. ત્યાં સુધી ડૉક્ટર રશ્મિજીને આપણે આભાર વ્યક્ત કરીએ અને વિદાય આપીએ. ઓકે, થેન્ક યુ.